આંકડાશાસ્ત્રના એમસીક્યુનું સોલ્યુશન બોર્ડ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર એના એમસીક્યુનું સોલ્યુશન. આ ચેપ્ટરમાંથી બોર્ડ એક્ઝામમાં 3 એમસીક્યુ આવવાના ફિક્સ જ છે. આજનો વિડીયો તમે જોઈ લીધો એટલે હું તમને એક વાત ગેરંટીથી કહી દઈશ કે એ તમારા 3 માર્ક્સ પાક્કા થઈ જશે અને આવી રીતના 3 અને 2 માર્ક્સ કરીને તમારા હું 80 માર્ક્સ પાક્કા કરી દઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, બાજુમાં ઘંટડી દેખાતી હશે એના ઉપર ક્લિક કરી દેજો અને જેટલા પણ નવા વિડીયો આવતા રહે બોર્ડ એક્ઝામ માટેના એ દરેક વિડીયોને જોતા રહેજો. તમારા 80 માર્ક્સ હું એકદમ સરળતાથી લેવડાવી દઈશ. આજના વિડીયોનો આપણો ટોપિક શું? ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રના દરેક એમસીક્યુને સોલ્વ કરવાનો. આજના વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરના એવા એમસીક્યુ કે જે બોર્ડ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે અથવા તો પૂછાઈ ગયેલા છે અને પૂછાવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ બધા એમસીક્યુનું આપણે આજના વિડીયોની અંદર સોલ્યુશન કરીશું. 29 એમસીક્યુનું સોલ્યુશન કરવાનું છે. તમે જાતે પણ નોટ અને પેન લઈને બેસજો અને જાતે પણ સોલ્વ કરવાનું શું કરજો, ટ્રાય કરજો. તમારા કેટલા એમસીક્યુ સાચા પડે એનો જવાબ પણ કમેન્ટ કરજો. ઓકે, જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમસીક્યુ ની અંદર એનું લેવલ થોડુંક ભારું થતું જશે. મતલબ હાલ તો ઉપરના એમસીક્યુ સિમ્પલ લાગતા જશે પણ પાછળના એમસીક્યુ થોડાક હાર્ડ થતા જશે અને એવા ઘણા બધા એમસીક્યુ છે જે તમે ક્યારેય જોયા પણ નહીં હોય અને એવા બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે. ઓકે, તો તમને એનું સોલ્યુશન ખબર હોવી જોઈએ. આપણે સ્ટાર્ટ કરીએ. 29 એમસીક્યુ નું સોલ્યુશન કરવાનું છે. દરેક એમસીક્યુ તમે જાતે પણ સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ઓકે, તમે જેટલા એમસીક્યુ વધારે જાતે સોલ્વ કરશો એટલું જ તમારા માટે બહુ જ સારું રહેશે. ઓકે, સ્ટાર્ટ કરીએ. પહેલો એમસીક્યુ આપણને શું આપ્યું છે? એક વર્ગ આપ્યો છે 30 થી 40, એની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. મધ્ય કિંમત શોધવાનું સૂત્ર આપણને ચોપડીની અંદર પણ આપેલું છે અને આપણને યાદ પણ છે. કયો વર્ગ આપણને આપ્યો છે અહીંયા આગળ? તો કે 30 થી 40. તો 30 થી 40 એની મધ્ય કિંમત આપણને શોધવાની કીધી હોય તો મધ્ય કિંમત શોધવાનું સૂત્ર શું? તો કે જે બંને આપણને વર્ગ આપેલા હોય જેની આ અધઃ સીમા કહેવાય, આ ઉર્ધ્વ સીમા કહેવાય, બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 30 ને 40 થશે 70 ભાગ્યા 2 બરાબર આપણને મળી જશે 35. વર્ગ લંબાઈ આપણને શું પૂછી હતી? વર્ગ લંબાઈ શોધવી હોય તો પાછળના પદમાંથી આપણે આગળના પદના બાદ કરીએ. જ્યારે જો મધ્ય કિંમત શોધવી હોય તો બંનેનો સરવાળો ભાગ્યા 2. 30 અને 40 બંનેની વચ્ચોવચ કઈ સંખ્યા આવે? તો દરેકને આમ તો ખબર પડી જાય કે 35, પણ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 મતલબ 30 પ્લસ 40 એટલે 70 ભાગ્યા 2 એટલે 35. તો આપણને મધ્ય કિંમત કેટલી મળી ગઈ 30 થી 40 ની? તો કે જવાબ મળી ગયો આપણને 35. નંબર 2, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે. હવે આવું તો આપણે ક્યાં ચોપડીમાં જોયું જ નહીં કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનું મધ્યક. ઘણા લોકો આ સૂત્રનો ઉપયોગ કરશે કે n × n + 1/2. તો આ સૂત્ર સમાંતર શ્રેણી ચેપ્ટરની અંદર n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધવાનું સૂત્ર છે. અહીંયા આગળ આપણને 5 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનું કીધું છે. તો જ્યારે પણ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનો આવે તો એના માટેનું સૂત્ર n + 1/2. અહીંયા આગળ આપણને શું કીધું? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા મતલબ n બરાબર 5. તો મધ્યક શોધવા માટેનું આ સૂત્ર n + 1/2 જ્યાં n બરાબર શું મૂકીએ? 5. કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવો હોય તો આ સૂત્ર અને આપણને 5 પ્રાકૃતિક સંખ્યા કીધી તો n ની જગ્યાએ મૂકવાના આપણે 5. તો 5 + 1/2 5 ને 1 થશે 6, 6/2 એટલે આપણને શું મળી જશે? 3. કમ્પ્લીટ. તો એનો મધ્યક આપણને કેટલો મળશે? 3. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 3. હવે જોઈએ નંબર 3. આ દાખલો તો ફેર જ્યાં જોઈએ ત્યાં આપણને મળી જ જાય છે. ઘણા લોકોને તો આનો જવાબ મોઢે યાદ જ હશે 3. હવે કેવી રીતના આવ્યો એ પણ આપણે સમજવું પડે કે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. આપણી પાસે એક સૂત્ર છે કે z બરાબર 3m માઇનસ 2x બાર, જ્યાં z એ બહુલક, m એ મધ્યસ્થ અને x બાર એ મધ્યક કહેવાય. ઓકે, આપણને કોની જરૂર છે? બહુલક માઇનસ મધ્યક. તો અહીંયા બહુલક તો છે z, એની અંદરથી આપણે મધ્યક ને બાદ કરી દઈએ તો આપણને ડાબી બાજુ મળી ગઈ. હવે ડાબી બાજુથી જો આપણે x બાર ને બાદ કર્યો તો જમણી બાજુ પણ આપણે એને બાદ કરવો પડે. તો બરાબર 3m m ના m માઇનસ 2x બાર m ના m. આ બાજુથી x બાર ને માઇનસ કર્યો તો આ બાજુથી પણ x બાર ને માઇનસ કરવું પડે. આપણે જેમ ઉપર નીચે બંને જગ્યાએ 2 વડે ગુણીએ, 2 વડે ભાગીએ, એવી રીતના બંને બાજુ x બાર વડે શું કરી દીધા? બાદ કરી દીધા. ઓકે, તો z માઇનસ x બાર બરાબર 3m m ના m. હવે માઇનસ 2x બાર ને માઇનસ 1x બાર તો માઇનસ 3x બાર. હવે z માઇનસ x બાર બરાબર બંનેમાંથી 3 શું નીકળી જશે? કોમન. તો m માઇનસ x બાર. ઓકે, તો બહુલક માઇનસ મધ્યક આપણને આપ્યું હતું બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો ખાલી જગ્યા ઇન્ટુ મતલબ ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો શું જવાબ મળ્યો આપણને? 3.
ઓકે, હવે આવો નાવો દાખલો આગળ આપણને ભાગાકારની અંદર આપેલો છે, તો ભાગાકારની અંદર શું જવાબ આવે એ આપણે આગળના એમસીક્યુ ની અંદર જોઈશું. ઓકે, આની અંદર ખબર પડી ગઈ, નંબર 3 જવાબ આવી ગયો. નંબર જોઈએ 4. જો અવલોકનો આપણને આપ્યા છે 16, 15, 17, 16, 15, x, 19, 17, 14 નો બહુલક 15 હોય તો x ની કિંમત શોધો. હવે જ્યારે પણ આપણને આવા અવલોકનો આપેલા હોય અને એનો બહુલક 15 આપ્યો હોય અને x ની કિંમત શોધવાની હોય તો જે બહુલક હોય એ જ x ની કિંમત હોય. શા માટે? કારણ કે અવલોકનોનો બહુલક એટલે શું? તો કે એવી સંખ્યા અથવા તો એવું અવલોકન કે જે સૌથી વધારે વખત રિપીટ થતું હોય, એવું અવલોકન કે જે આની અંદર સૌથી વધુ વખત આવેલું હોય. હવે અહીંયા આગળ 16 કેટલી વખત આવેલા છે? 1, 2 વખત આવેલા છે. 15 પણ 2 વખત આવેલા છે. 17 તો 17 પણ 2 વખત આવેલા છે. પછી નવું આવે છે 19 અને 14, તો 19 અને 14 તો એક વખત જ આવેલા છે, મતલબ 19 અને 14 તો આપણો જવાબ આવશે નહીં. ઓકે, તો શું વધ્યું? કાં તો 16, કાં તો 15, કાં તો 17. આ ત્રણમાંથી જે કેવી સંખ્યા છે કે જે શું આવે સૌથી વધુ વખત આવેલી હોય, અને આપણને બહુલક 15 આપેલો છે. બહુલક 15 મતલબ સૌથી વધુ વખત 15 આવેલો હોય. જો આપણે x ની જગ્યાએ 15 મૂકી દઈએ તો આપણને ખબર પડી જાય કે 15 કેટલી વખત આવેલો? 1, 2 અને x ની જગ્યાએ 15 મૂક્યા એટલે 3 વખત, તો જ બહુલક સૌથી વધુ વખત થાય. તો x ની જગ્યાએ આપણે 15 મૂકીએ તો જ બહુલક શું મળે? આપણને 15 મળે. ઓકે, અને આવા દાખલાની અંદર વધારે મગજ ના દોડાવવું હોય અને એમ કીધું હોય કે એનો બહુલક 15 તો x ની કિંમત શોધો, તો જે બહુલક હોય એ જ x ની કિંમત હોય. કારણ કે x ની કિંમત આપણને 15 મૂકીએ તો જ આપણને બહુલક 15 મળે. બહુલક એટલે શું? આપેલા અવલોકનોમાં સૌથી વધુ વખત આવતું અવલોકન. ઓકે, 15 સૌથી વધુ વખત 3 વખત આવે તો જ બહુલક 15 હોય. ઓકે, તો x બરાબર આપણને શું મળી જશે? એનો જવાબ 15. ડન. નંબર જોઈએ 5. કોઈ માહિતી માટે x બાર 15 હોય, z 15 હોય તો m ની કિંમત ખાલી જગ્યા થાય. આવા દાખલા સોલ્વ કર્યા છે લોકોને તો ડાયરેક્ટલી યાદ હશે. તો બે કિંમત આપી હોય ને ત્રીજી કિંમત શોધવાની હોય તો આપણી પાસે સૂત્ર કહ્યું તો કે z બરાબર 3m - 2x બાર, અને એની અંદર પણ જો બે કિંમત સરખી આપી હોય તો ત્રીજી કિંમત તો ઓટોમેટિક સરખી થઈ જાય. આપણે જોઈએ કેવી રીતના ગણવાનું. સૂત્ર શું? તો કે z બરાબર 3 મધ્યસ્થ - 2 મધ્યક. ઓકે, આ સૂત્ર આપણને ચોપડીની અંદર આંકડાશાસ્ત્રમાં આપેલું છે. ઓકે, હવે આની અંદર એક નિયમ હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ આ x બાર એટલે મધ્યક, આ બહુલક અને આ મધ્યસ્થ, એમાંથી કોઈ પણ બે કિંમત આપી હોય, ત્રીજી કિંમત શોધવાની હોય તો એ તો આપણે શોધીશું જ. પણ જ્યારે બંને કિંમત એક સરખી આપેલી હોય, જ્યારે આ પણ મધ્યક પણ 15 અને બહુલક પણ 15, તો મધ્યસ્થ શોધો. બે કિંમત એક સરખી આપી હોય તો ત્રીજી કિંમત ઓટોમેટિક એક સરખી જ થશે. જો આની કિંમત 15, આની 15, તો આ પણ 15 જ મળશે. આની કિંમત 27, આની કિંમત 27, તો ઓટોમેટિક આપણને m 27 જ મળશે. એવી રીતના જો આપણને z અને m ની કિંમત 27 આપી હોય તો મધ્યક પણ 27 જ મળે. તો એક નિયમ યાદ રાખવાનો, ત્રણમાંથી કોઈ પણ બે કિંમત જો સરખી આપી હોય તો ત્રીજી કિંમત ઓટોમેટિક એ જે સરખી કિંમત આપેલી રહી એ જ મળશે. આનો જવાબ આપણે શોધવો હોય તો કેવી રીતના શોધવાનું? જે આપણને x બાર 15 આપ્યા અને z પણ 15 આપ્યા, x બાર 15 આપ્યા અને z પણ 15 આપ્યા, તો z ની જગ્યાએ 15 મૂકીએ બરાબર 3m - 2 x બાર ની જગ્યાએ આપણને આપ્યા છે 15. 15m ના m બરાબર 3m, અહીંયા -15 દુ શું થશે? 30. હવે -30 ડાબી બાજુ જશે તો +30, તો 15 + 30 બરાબર 3m. હવે 3m બરાબર આપણે સીધું લખીએ તો 30 ને 15 કેટલા થશે? તો કે 45. તો m બરાબર શું થશે? તો કે 45, અને 3 એની નીચે આવશે, 45 ભાગ્યા 3 એટલે 15. તો આપણને m ની કિંમત 15 મળી ગઈ. ઓકે, m બરાબર 15. આવા તો જે આગળ 2-3 બીજા પણ MCQ આવશે એટલે તમને વધારે આઈડિયા આવી જશે. આપણને શું પૂછ્યું? 10 વર્ગ આપ્યો છે, 10 થી 20, એની અધઃ સીમા જણાવો. અધઃ સીમા મતલબ આગળ આપણને જે સંખ્યા આપેલી હોય એ કહેવાય એની અધઃ સીમા, પાછળ જે સંખ્યા આપેલી હોય એ કહેવાય એની ઉર્ધ્વ સીમા. તો આપણને અધઃ સીમા મતલબ આગળ જે સંખ્યા આપેલી હોય એ 10. એનો જવાબ શું આવી ગયો? 10. કમ્પ્લીટ. આપણને એક વાક્યમાં ઉત્તર આપો એની અંદર પૂછી શકે. નંબર 7. ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. આ MCQ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ. મધ્યક, મધ્યસ્થ, બહુલક અને વિસ્તાર. હવે ઘણા લોકોને આની અંદર વિચારવાની જરૂર જ ના પડે. મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી મતલબ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ તો આપણા ભાઈ 3 ભાઈ છે. વધેલો વિસ્તાર એ જ આપણો શું આવે? જવાબ આવે. પણ કેવી રીતના આવે એને પણ સમજવું પડે. તો જે મધ્યક રહ્યું એ આપણને જેટલું પણ કોષ્ટક આપેલું હોય એ કોષ્ટકની વચ્ચોવચ્ચ જે મધ્યમાં સંખ્યા હોય એનું આપણને મૂલ્ય આપે. કોણ? તો કે મધ્યક. પછી જે મધ્યસ્થ રહ્યું એ દરેક મૂલ્યનું શું આપે? સરેરાશ મૂલ્ય આપણને આપે અથવા તો સરેરાશ મૂલ્ય બતાવે. કોણ? મધ્યસ્થ. એ યાદ રાખજો. અને બહુલક જે રહ્યું એ શું કરે? તો સૌથી વધુ વખત આવતું જે અવલોકન હોય એ અવલોકન આપણને બતાવે. જ્યારે વિસ્તાર શું કરે? તો જે આપણને અવલોકન આપેલું હોય એની અંદર મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય બતાવે. ઓકે, એ તમારે યાદ રાખવું હોય તો રાખવાનું, ના રાખવું હોય તો કોઈ નહીં. ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું કે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કોણ નથી? તો કે વિસ્તાર. આ MCQ જો તમે ના જોયું હોય તો પણ તમે એક્ઝામમાં વિસ્તાર જ ટીક કરીને આવો.
બરાબર, કારણ કે મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણ એકબીજા સાથે સંકળાયેલા, વધ્યો કોણ? વિસ્તાર. તો એ જ આપણો જવાબ. ઓકે, નંબર જોઈએ 8મો. વર્ગ આપ્યો છે 40 થી 50, એની વર્ગ લંબાઈ ખાલી જગ્યા થાય. વર્ગ લંબાઈ કે જેને આપણે શું કહીએ છીએ? h. h નું સૂત્ર શું? તો કે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. આપણને વર્ગ આપ્યો છે 40 થી 50, પાછળનામાંથી આગળના બાદ કરીએ 50 માઇનસ 40 એટલે આપણને 10 મળી જાય. ઓકે, સૂત્રો યાદ રાખજો કે જો વર્ગ લંબાઈ શોધવી હોય તો માત્ર ને માત્ર પાછળનામાંથી આગળના બાદ કરી દેવાની, એટલે આપણને શું મળી જાય? વર્ગ લંબાઈ મળી જાય. મધ્ય કિંમત શોધવી હોય તો બંનેનો સરવાળો ભાગ્યા 2. 40 અને 45 નો સરવાળો 90 ભાગ્યા 2 એટલે આપણને મળે 45. તો એ 45 શું કહેવાય? બંનેની મધ્ય કિંમત કહેવાય. જ્યારે વર્ગ લંબાઈ મતલબ એમાં બંને વચ્ચે રહેલો તફાવત, પાછળનામાંથી આગળના બાદ કરવાનો, ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, 50 માંથી 40 જાય તો 10. ઓકે, નંબર 9 જોઈએ. જો x બાર 25 હોય, z 25 હોય તો m બરાબર ઓટોમેટિક 25. કેવી રીતના? સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણી દઈએ. જો 3 માંથી કોઈ પણ બે કિંમત એક સરખી તો ત્રીજી ઓટોમેટિક એક સરખી જ આવશે. આપણી પાસે સૂત્ર શું? તો કે z બરાબર 3m માઇનસ 2x બાર. કોની કિંમત શોધવાની? m ની કિંમત. તો 3m ના કરતા બનાવી દઈએ. તો 3m બરાબર આ માઇનસ 2x બાર ને ડાબી બાજુ લઈ જઈએ તો z પ્લસ 2x બાર થઈ જશે. z ની કિંમત આપણને કેટલી આપી? z અને x બાર બંને 25 આપ્યા. z ની કિંમત 25, 2x બાર ની કિંમત પણ 25 બરાબર 25 પ્લસ આ 25 દૂર થશે 50. એકવાની કિંમત મળી આપણને 3m ની કિંમત મળી. તો m બરાબર શું થશે? તો કે 50 અને 25 એટલે 75. આ 3 એની નીચે આવશે એટલે ભાગ્યા 3. 75 ભાગ્યા 3 એટલે 25. તો આપણને મધ્યસ્થ કેટલો મળી ગયો? 25. તો આનો જવાબ કેટલો મળી ગયો? 25. જો બે કિંમત સરખી તો ત્રીજી કિંમત ઓટોમેટિક એક સરખી થશે. હવે આવ્યું પાછું નંબર 10 કે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. જાતે સોલ્વ કરો કેટલો જવાબ આવશે અને કમેન્ટ કરો કે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનો હોય પ્રાકૃતિક સંખ્યાઓનો, તો એનું સૂત્ર શું? n + 1/2. તો બરાબર કેટલી? 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક મતલબ n બરાબર 11 + 1/2. 11 ને થશે 12, 12 ભાગ્યા 2 એટલે જવાબ મળશે 6. ઓકે, આનો જવાબ આપણને કેટલો મળશે? 6. નંબર જોઈએ 11. જો સિગ્મા fi xi 174 હોય, સોરી 144 હોય અને સિગ્મા fi 50 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. x બાર મતલબ મધ્યક આપણને શોધવાનો કીધો. મધ્યક આપણે ત્રણ રીતે શોધી શકાય. એક xi વાળી રીત, એક di વાળી રીત અને એક ui વાળી રીત. નામ કયા? પ્રત્યક્ષ રીત, ધારી લીધેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. જો xi આપેલો હોય મતલબ સિમ્પલ સૂત્ર આપણી પાસે મધ્યક શોધવાનું, તો મધ્યક x બાર બરાબર સૂત્ર શું? તો કે સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. જો xi વાળી રીત હોય તો એની અંદર મધ્ય ધારેલો મધ્યક a ની પણ જરૂર નથી અને વર્ગ લંબાઈ h ની પણ જરૂર નથી અને આ બંનેની કિંમત આપણને આપી છે 144 અને 50. તો બરાબર કેટલો જવાબ મળશે? 144 ભાગ્યા 50. અને આપણે બંનેનો ભાગાકાર કરી દેવો પડે. આના સૌપ્રથમ 2 વડે છેદ ઉડાડીએ તો આનો મળશે 25 દુ 50 અને 144 ના 2 વડે ભાગીએ એટલે 7 અને 2 72. 72 ગુણ્યા 2 તો 2 કટ થઈ જશે. આપણને શું મળશે? 75 ભાગ્યા 25. તમે 144 ભાગ્યા 50 લખશો તો પણ કોઈ ખોટું નહીં આપે. 75 ભાગ્યા 25 લખશો તો પણ કોઈ ખોટું નહીં આપે. ઓકે, સોરી અહીંયા આગળ 72. 72 ભાગ્યા 25 લખશો તો પણ કોઈ ખોટું નહીં આપે. 75 ભાગ્યા 25 લખશો તો ખોટું આપશે. બરાબર, કારણ કે તમે ખોટા છેદ ઉડાડ્યા હોય. ઓકે, અહીંયા ભૂલ થઈ ગઈ. તો 72 ભાગ્યા 25 એ પણ સાચો જવાબ. અને તમે 72 ભાગ્યા 25 કર્યા પછી જે પોઈન્ટમાં જવાબ લાવશો એ પણ સાચો જશે. હવે ભાગાકાર કેવી રીતના કરવો એ પણ જોઈ લેજો. 25 દૂ થશે 50. કેટલા વધશે? 60, 70 મતલબ વધશે 22. હવે અહીંયા આગળ 25 નો 22 નો કોઈ મેળ ખાતો નથી તો એક 0 લાવીએ અને અહીંયા આગળ પોઈન્ટ મૂકીએ. 25 ચોક 100 અને 25 અઠ્ઠા 200. તો અહીંયા કેટલા વધશે? તો કે 20 વધશે અને હજી આપણે એક 0 નીચે લાવીશું. તો જો 0 નીચે લાવીએ તો 25 અઠ્ઠા કેટલા થઈ જશે? તો કે 200. હવે નીચે 0 0 0 મતલબ કોઈ નીચે શેષ વધતી નથી. તો 2.88 આપણને શું મળે? જવાબ મળે. તો આના આપણે 3 જવાબ લખી શકીએ. એક તો લખી શકાય 144 ભાગ્યા 50. બીજા નંબરમાં લખી શકાય છેદ ઉડાડ્યા પછી આપણને કેટલા મળ્યા? 72 ભાગ્યા 25. અને ત્રીજા નંબરની અંદર 2.88. સૌથી વધારે સારો આન્સર કયો રહેશે? 2.88. પોઈન્ટની અંદર જવાબ લખી દેવાનો કે x બાર બરાબર 2.88. ઓકે, આપણને એક વાક્યમાં ઉત્તર આપો એની અંદર આવો દાખલો પૂછી શકે. 3 રીત મેં તમને કહી દીધી. જે તમને યોગ્ય લાગે એનો આપણે ઉપયોગ કરી શકાય. બાકી તમે 144 ભાગ્યા 50 લખશો તો કોઈ તમારા માર્ક્સ કાપશે નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ નંબર 12. 12મા નંબરમાં આપણને શું કીધું છે કે જો z બરાબર 20, x બાર બરાબર 50 તો m બરાબર કેટલા? અહીંયા આગળ આપણને 3 માંથી 2 કિંમત આપી છે પણ બંને કિંમતો અલગ અલગ આપી છે. હવે કશો વાંધો નહીં, સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનું. z બરાબર સૂત્ર શું? તો કે 3m માઇનસ 2x બાર. કોની કિંમત આપી છે? z બરાબર 20 આપ્યા, x બાર બરાબર 50 આપ્યા. તો z બરાબર 20 બરાબર 3m
માઇનસ 2 એક્સ બારની જગ્યાએ આપણને આપ્યા છે 50. તો 20 એમ ના એમ, આ 50 દૂર થશે 100 અને -100. -100 ડાબી બાજુ આવી જાય તો +100. તો +100 બરાબર 3m. હવે 3m બરાબર સીધું લખીએ તો 100 + 20 એટલે 120. તો m બરાબર શું થશે 120 ભાગ્યા 3. હવે 3 ચોક થશે 12 અને આ 0 m નો m મૂકી દઈએ. ઓકે, તો બરાબર આપણને શું જવાબ મળે 120 ભાગ્યા 3 એટલે 40. તો આપણને મધ્યસ્થ કેટલો મળી ગયો આનો 40. તો એનો જવાબ 40. ઓકે, આ દાખલાનો જાતે ગણો, વિડીયોને પોઝ કરો અને જાતે ગણો. અને જો ના આવડે તો પાછા આવો. જો મધ્યસ્થ 26 હોય, x બાર 36 હોય તો બહુલક z ની કિંમત શોધવાની. z બરાબર સિમ્પલ સૂત્ર 3m - 2x બાર બરાબર 3m ની કિંમત 26 આપી તો 3m ની કિંમત 26 - 2x બાર ની કિંમત આપી 36. ઓકે, હવે 26 તરીકે કેટલા થશે તો કે 60 અને 6 તરી 18, 70 અને 78. 78 - 36 દૂર થશે 72. તો 78 માંથી 72 જાય તો આપણી પાસે કેટલા વધે 6 વધે. તો z બરાબર 6. આની અંદર આપણને જવાબ મળશે 6. હવે અહીંયા આગળ આપણા એકે જે MCQ રહ્યા એ ઓપ્શન સાથે લીધા નથી. મતલબ આ જે MCQ રહ્યા એ તમને 4 વિકલ્પોની અંદર પણ પૂછી શકે કે જો z બરાબર 20 હોય, x બાર બરાબર 50 તો m બરાબર ખાલી જગ્યા અને નીચે 4 ઓપ્શન આપેલા હોય A B C D, એમાંથી કોઈ પણ એક ઓપ્શન ટીક કરવાનો. અહીંયા આગળ આપણે ઓપ્શન લખ્યા જ નથી પણ 40 જવાબ આવ્યો તો 40 નીચેનામાંથી કોઈ એક ઓપ્શન હશે એને તમે ટીક કરશો અને સપ્લિમેન્ટરીની અંદર એનો આન્સર લખશો. પણ આપણને કોઈ ઓપ્શન હાલ આપેલા નથી અને ઓપ્શન વગર તમે જેટલા દાખલા ગણશો એ વધારે તમારા માટે સારું રહેશે. કારણ કે જો ઓપ્શન આપેલા હશે તો તમે અનુમાન લગાવી દેશો, ખોટો જવાબ આવશે તો પણ તમે અનુમાન લગાવી દેશો કે ના ભાઈ આ સાચો એવી રીતના. ઓકે, એટલે વગર ઓપ્શનની ગણવાની વધારે મજા આવશે. કાં તો આપણને નીચે 4 ઓપ્શન આપેલા હશે, કાં તો ખાલી જગ્યામાં પૂછ્યું હશે અને બાજુમાં કૌંસમાં 3 આપણને ઓપ્શન આપેલા હશે અને એમાંથી આપણને જવાબ શોધવાનો રહેશે. પણ સૌપ્રથમ તો શું કરવું પડશે, એના જવાબ શોધવાનો અને એના પછી ઓપ્શનની અંદરથી ટીક કરીને લખવાનું. અહીંયા તો ઓપ્શન જ નથી આપ્યા, મતલબ આપણે ડાયરેક્ટલી શું કરીએ જવાબ શોધીએ છીએ પહેલા જ. ઓકે, અને જવાબ શોધશો તો જ MCQ સરળતાથી આવડશે. 13 MCQ પૂરા થઈ ગયા. હવે આગળના MCQ જોઈએ. એની અંદર આવે છે નંબર 14. આપણને આપ્યું છે કે 20 થી 30 ની મધ્ય કિંમત શોધો. હવે મધ્ય કિંમત શોધવા માટે ફરી એ જ જે પહેલો દાખલો હતો એ વર્ગ કયો આપ્યો છે આપણને 20 થી 30. જો મધ્ય કિંમત શોધવી હોય તો અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 બંનેનો સરવાળો ભાગ્યા 2. જોઈને પણ ખબર પડી જાય કે 20 અને 30 બંનેની વચ્ચોવચ્ચ મધ્યમાં કઈ કિંમત આવે તો કે 25. હવે બંનેનો સરવાળો કરો 30 ને 20 50 ભાગ્યા 2, 50 ભાગ્યા 2 એટલે 25. 25 આપણને શું મળી જાય એની મધ્ય કિંમત કેટલી મળી 25. ઓકે, તો 25 એનો જવાબ આવી ગયો. નંબર 15 એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા FIUI -50 આપ્યો, n બરાબર 100, h બરાબર 10 અને મધ્યક x બાર બરાબર 25 હોય તો ધારેલો મધ્યક a બરાબર ખાલી જગ્યા. આવો દાખલો 2 માર્ક્સમાં પણ પૂછી શકે અને 1 માર્ક્સમાં પણ પૂછી શકે. 1 માર્ક્સમાં ગણતરી કરવાની રહેતી નથી પણ 2 માર્ક્સની અંદર ગણતરીની જરૂર પડે. ઓકે, તો આપણે 2 માર્ક્સની અંદર પૂછાય એવી રીતના જ ગણવાનું કે જેથી આપણને ખબર પડી જાય કે જો 2 માર્ક્સમાં દાખલો પૂછાય તો કેવી રીતના ગણવો. ઓકે, તો સૌપ્રથમ તો આપણને શું આપ્યું છે તો જે આપ્યું હોય એ લખી દેવાનું કે અહીં સિગ્મા FIUI બરાબર -50, પછી n બરાબર 100, h બરાબર 10 અને x બાર બરાબર 25. હવે તમે ધ્યાનથી વિચારો, સિગ્મા FIUI આપણને આપેલી છે મતલબ UI વાળી રીત જે પદ વિચલનની રીત રહી એનો ઉપયોગ કરેલો છે. તો એની અંદર મધ્યક x બાર બરાબર સૂત્ર શું a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI અને ગુણ્યા h. હવે કોની કિંમત શોધવાની, વધ્યો એ જ, બાકી બધી કિંમત આપી છે. જો બધી કિંમત આપી હોય એક જ કિંમત શોધવાની બાકી હોય વધેલી હોય બહુ સરળતાથી મળી જાય. x બાર આપણને મધ્ય કેટલો આપ્યો 25 બરાબર એની કિંમત શોધવાની. સિગ્મા FIUI આપણને આપ્યો છે -50 ભાગ્યા સિગ્મા FI જેને આપણે શું કહીએ છીએ n જ કહીએ છીએ, કુલ શક્ય પરિણામ, કુલ પરિણામ જેને આપણને આપેલા છે અહીંયા આગળ 100 અને ગુણ્યા h ની કિંમત આપણને આપી છે 10. ઓકે, અહીંયા આગળ એની અંદર કન્ફ્યુઝ ના થતા, n અને સિગ્મા FI બંને આપણે એક સરખા જ લઈએ છીએ. જે પહેલી રીત રહી પ્રત્યક્ષ રીત એની અંદર પણ મેં તમને સમજાવ્યું હતું. મધ્યક કેવી રીતના શોધવો એક જ લેક્ચરની અંદર સમજાવ્યું હતું. એની અંદર પણ મેં તમને કીધું હતું કે સિગ્મા FI અને n એ બંને શું કહેવાય કુલ આવૃત્તિ જ કહેવાય. ઓકે, તો અહીંયાથી છેદ ઉડાડીએ તો 10 100 નીચે 10 વધશે. હવે 50 અને 10 ના છેદ ઉડાડીએ તો અહીંયા આગળ શું વધશે 5. તો 25 વધ્યા, અહીંયા a વધ્યો, આ પ્લસ માઇનસ થશે માઇનસ અને આ રહ્યા 5. તો -5 ના બાદ લઈ જઈએ તો 25 અને +5 થઈ જશે તો બરાબર a. તો a બરાબર આપણને શું મળી જશે 30. 25 ને 5 30. બહુ સરળતાથી આપણને જવાબ મળી જાય. a બરાબર કેટલો મળી ગયો 30. ખાલી અંદર સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારમાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા આપણને શું આપ્યું કોઈ માહિતી માટે મધ્યસ્થ 30 મતલબ m બરાબર 30
મધ્યક 20 મતલબ x બાર બરાબર 20 તો બહુલક ખાલી જગ્યા થાય. આગળ આપણને z બરાબર 20 m બરાબર 30 x બાર બરાબર ખાલી જગ્યા એવું પૂછતા હતા. એની જગ્યાએ અહીંયા આગળ મધ્યસ્થ, મધ્યક અને બહુલક એવું આપણને લખીને આપ્યું છે. તો સૂત્ર શું? z બરાબર 3m માઇનસ 2x બાર. રફની અંદર તો આપણે આવી રીતના સૂત્રનો જ ઉપયોગ કરવાનો. જ્યાં મધ્યસ્થ 30 આપ્યો, મધ્યસ્થ મતલબ m ની જગ્યાએ આપણને 30 મૂકવાના, માઇનસ 2 x બાર. મધ્યક 20 આપ્યો તો 2 મધ્યક 20. કોની કિંમત? z. બહુલકની કિંમત શોધવાની. તો z બરાબર 30 તરીકે કેટલા થશે? 90 માઇનસ 20 દુ 40 બરાબર 90 માઇનસ 40 એટલે 50. બહુ સરળતાથી આપણને જવાબ મળી ગયો બહુલક 50. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે બહુ ધ્યાનથી વાંચજો. મધ્યસ્થ વર્ગ અને બહુલક વર્ગની અધઃ સીમાનો સરવાળો કેટલો થાય? બહુલક વર્ગ શોધવાનો, એના પછી મધ્યસ્થ વર્ગ શોધવાનો, એની અધઃ સીમાનો સરવાળો કરવાનો. હવે દરેકની અંદર આપણને એટલું તો ખબર પડી જાય કે બહુલક વર્ગ કયો, તો જે આવૃત્તિ આપેલી હોય એની અંદર રહેલી મહત્તમ આવૃત્તિ એ આપણો થઈ જાય બહુલક વર્ગ. અહીંયા આવૃત્તિ કઈ? 10, 15, 12, 20 અને 9. મહત્તમ આવૃત્તિ કઈ? તો કે 20. તો જે 20 વાળો વર્ગ રહ્યો 15 થી 20 એ આપણો શું કહેવાય? બહુલકીય વર્ગ. ઓકે, બહુલકીય વર્ગ એ તો દરેકને ખબર છે કે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ બહુલકીય વર્ગ. હવે આપણને શું કીધું? મધ્યસ્થ વર્ગ અને બહુલકીય વર્ગની અધઃ સીમાનો સરવાળો. તો બહુલકીય વર્ગ તો મળી ગયો 15, બહુલકીય વર્ગ 15 થી 20, એની અધઃ સીમા થશે 15. અને એ સિવાય શોધવાનું મધ્યસ્થ વર્ગ અને મધ્યસ્થ વર્ગની અધઃ સીમા અને એનો સરવાળો. હવે આમાંથી મધ્યસ્થ વર્ગ કયો એ તો શોધવો પડે. તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે સિમ્પલ અને સરળ રીત, આવૃત્તિ લઈ લો. દરેકે દરેક આવૃત્તિ કઈ આપી છે? 10, 15, 12, 20, 9. 10, 15, 12, 20, 9. ડાયરેક્ટલી મધ્યસ્થ કેવી રીતના શોધવો અને મધ્યસ્થ વર્ગ કેવી રીતના શોધવો એ સમજી લેજો. તો સૌપ્રથમ જે પણ આપણને આવૃત્તિ આપેલી રહી એને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવી તો સૌપ્રથમ 9 આવશે, પછી 10 આવશે, પછી 12 આવશે, એના પછી 15 આવશે અને એના પછી 20 આવશે. આગળ એક ચેકો, પાછળ એક ચેકો, આગળ એક ચેકો, પાછળ એક ચેકો, વચ્ચોવચ્ચ કઈ સંખ્યા આવી? 12. 12 આપણું કહેવાય મધ્યસ્થ. તો 12 વાળો જે રહ્યો એનો વર્ગ જુઓ કયો આપ્યો છે? 10 થી 15. તો એ આપણું કહેવાશે મધ્યસ્થ વર્ગ. આ રીત યાદ રાખી દેજો, મધ્યસ્થ વર્ગ. આપણને જે આવૃત્તિ આપેલી હોય એની અંદર વચ્ચોવચ્ચ રહેલી આવૃત્તિ, દરેક આવૃત્તિને ચડતા ક્રમમાં ગોઠવવાની. વચ્ચોવચ્ચ જે આવૃત્તિ આપેલી હોય એનો વર્ગ એ આપણું કહેવાશે મધ્યસ્થ વર્ગ. બહુલકીય વર્ગ તો બહુ સિમ્પલ, મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ બહુલકીય વર્ગ. એ સિવાય જે આપણને આવૃત્તિ આપેલી હોય એને ચડતા ક્રમમાં ગોઠવવાની અને એની વચ્ચોવચ્ચ જે આપણને આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિ વાળો વર્ગ જેને આપણે શું કહીશું? મધ્યસ્થ વર્ગ. ડન. હજી આગળ મધ્યસ્થ કેવી રીતના શોધવો આના ઉપરથી એ પણ આગળ હજી દાખલા આવે છે MCQ ની અંદર, તો એને પણ કમ્પ્લીટ સમજી લેજો. તો આ થઈ ગયો મધ્યસ્થ વર્ગ. એની અધઃ સીમા કઈ થશે? 10. 10 અને 15 વર્ગની અધઃ સીમા થશે 10. તો બહુલકીય વર્ગની અધઃ સીમા 15, મધ્યસ્થ વર્ગની અધઃ સીમા 10. તો બંનેનો સરવાળો 10 + 15 એટલે આપણને જવાબ શું મળશે? 25. તો આ MCQ નો જવાબ કેટલો આવશે? તો કે 25. ઓકે, જો 1 માર્ક્સમાં પૂછે તો આપણે આવી ગણતરી રફ કામની અંદર કરીને જવાબ લાવી દેવાનો. જો MCQ ની અંદર પૂછે તો કોઈ ગણતરી કરતું નથી, મોસ્ટ ઓફ નીચે જે ઓપ્શન આપેલા હોય એમાંથી ગમે તે એક ટીક કરીને જવાબ લખી દેતું હોય છે. પણ એની અંદર 1 માર્ક્સમાં પૂછે તો ખબર ના પડે કે શું જવાબ આવે. ઓકે, તો ખબર પડી ગઈ કેવી રીતના જવાબ લાવો. નંબર જોઈએ 18. 10 મેચોમાં લેવાયેલી વિકેટો નીચે પ્રમાણે છે. આપણને અવલોકનો આપે છે તો બહુલક શોધો. 10 મેચોમાં લેવાયેલી વિકેટો આવે, 10 ઓવરમાં બેટ્સમેન દ્વારા કરવામાં આવેલા રન નીચે પ્રમાણે આપે અને બહુલક શોધવાનો હોય તો એક જ કામ કરવાનું, જેટલા અવલોકનો આપેલા હોય જોવાનું, સૌથી વધુ વખત જે અવલોકન આવતા હોય એ આપણો બહુલક. સૌથી વધુ વખત કયા અવલોકનો આવે તો જોઈએ. 2 કેટલી વખત આવે છે? 1, 2 અને 3. તો 2 એ 2 વખત આવે છે. 4 કેટલી વખત આવે છે? તો કે એક જ વખત આવે છે. મતલબ 4 તો ના જ હોઈ શકે કારણ કે 2 એના કરતા વધુ વખત આવી ગયો. 2 એ કેટલી વખત? 1, 2 અને 3 વખત આવે છે. સોરી, 2 એ 3 વખત આવે છે. પછી 6 પણ એક જ વખત આવે તો 6 પણ ના હોય. 5 પણ એક જ વખત આવે તો 5 પણ ના હોય. 0 પણ એક જ વખત છે. 1 પણ એક જ વખત છે. 3 આપણને 2 વાર આપેલો છે. 3 એ 2 વખત આપેલો છે. તો સૌથી વધુ વખત કઈ સંખ્યા આપેલી છે? તો કે 2. 2 એ આપણને 3 વખત આપેલી છે. તો 2 શું કહેવાય? આપણો બહુલક. ઓકે, તો આપણો જવાબ શું આવશે? 2. યાદ રાખજો, 2 એ આપણને 3 વખત આપેલા છે. તો જે સંખ્યા આપેલી હોય એ આપણો બહુલક. 2 સૌથી વધુ વખત આપેલા છે તો 2 આપણો બહુલક થશે. 2 એ 3 વખત આપેલી રહી તો 3 બહુલક નહીં થાય. જે સંખ્યા સૌથી વધુ વખત આપેલી હોય એ આપણો કહેવાય બહુલક. ઓકે, તો 2 એ સૌથી વધુ વખત આપેલી હતી તો 2 આપણો બહુલક. કોઈ આવૃત્તિ વિતરણ માટે આપણને સિગ્મા fi xi આપેલા છે, સિગ્મા fi આપેલા છે તો x બાર ની કિંમત શોધો. બહુ સરળતાથી x બાર બરાબર સૂત્ર શું? તો કે સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા
FI બરાબર સિગ્મા FI XI વાળું સિમ્પલ સૂત્ર છે. XI ની કિંમત આપણને આપી છે 245 સિગ્મા FI XI ની સોરી અને સિગ્મા FI ની કિંમત 100 આપી છે. તો આ જ આપણો જવાબ અને આની અંદરથી જો નીચે 100 હોય તો ઉપર આપણે 2 પોઈન્ટ કાપી શકીએ મતલબ 2.45. તો આનો જવાબ શું આવશે આપણી પાસે તો કે 2.45. ઓકે તમે 245 ભાગ્યા 100 લખશો તો પણ કોઈ વાંધો આવશે નહીં. ઓકે તો આ 2.45 આપણો જવાબ આવી ગયો. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા થાય. પાછો એનો એ દાખલો મધ્યક વાળો પ્રાકૃતિક સંખ્યાઓનું સૂત્ર શું તો કે n+1/2. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા તો n બરાબર 10. જેટલી પ્રાકૃતિક સંખ્યા કે એની જગ્યાએ n ની જગ્યાએ a મૂકી દેવાનું. 50 પ્રાકૃતિક સંખ્યા કે તો n બરાબર 50. 51 પ્રાકૃતિક સંખ્યા કે તો n બરાબર 51. હાલ 10 કીધી હતી તો 10 + 1/2 10 ને થશે 11/2. 11/2 એટલે 5.5. ઓકે તમે 11/2 લખશો તો પણ ચાલશે, 5.5 લખશો તો પણ એ પણ ચાલશે. ઓકે તો 5.5 અથવા તો 11/2 કોઈ પણ તમે જવાબ લખી શકો. બંને લખશો તો પણ ચાલશે. ડન. આપણને 21માં નંબરમાં આપ્યું છે n બરાબર 100 હોય, a બરાબર 25, મધ્યક x બાર બરાબર 25. તો સિગ્મા FIDI ની કિંમત શોધો. સિગ્મા FIDI મતલબ ધારી લીધેલા મધ્યકની અંદર જે મધ્યકનું સૂત્ર આવે એ આપણે લગાવવાનું. મધ્યક x બાર બરાબર સૂત્ર શું ધારી લીધેલા મધ્યકની અંદર તો કે a + સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI. 1 2 3 4 ટોટલ આપણી પાસે 4 પદો છે. 3 કિંમત આપી છે. ચોથી કિંમત સરળતાથી મળી જશે. કઈ 3 કિંમત આપી છે? n બરાબર 100, a બરાબર 25, x બાર બરાબર 25. તો મૂકીએ. x બાર બરાબર આપણને 25 આપ્યા છે તો મૂકીએ બરાબર. a ની કિંમત પણ આપણને 25 આપી છે. સિગ્મા FIDI ની કિંમત શોધવાની છે અને n બરાબર 100. n મતલબ કુલ આવૃત્તિ અને કુલ આવૃત્તિ એ જ આપણી સિગ્મા FI. ઓકે તો સિગ્મા FIDI ની કિંમત આપણે શોધવાની છે અને નીચે સિગ્મા FI મતલબ n આપણને આપી દીધેલા છે 100. ઓકે આટલા સુધી તો બરાબર. સૌપ્રથમ તો આ 25 ના ડાબી બાજુ સરકાઈ દઈએ તો 25 આ 25 ડાબી બાજુ જશે તો શું થઈ જશે -25 બરાબર સિગ્મા FIDI અને ભાગ્યા થશે 100. 25 - 25 શું થશે તો કે 0 બરાબર સિગ્મા FIDI ભાગ્યા 100. હવે સિગ્મા FIDI બરાબર શું થશે જાતે કહો તો કે 100 એ 0 જોડે ગુણાશે મતલબ 0. તો સિગ્મા FIDI બરાબર 0. કેટલો જવાબ મળી ગયો આપણને 0. ઓકે તો a બરાબર 25 હતું, x બાર બરાબર 25 હતું તો 25 માંથી આ 25 ના બાદ લઈ ગયા હતા આની અંદર સૂત્રમાં તો 25 - 25 એટલે 0. 100 એની સાથે ગુણાશે તો 0 × 100 મતલબ 0. તો આપણને સિગ્મા FIDI ની કિંમત મળી ગઈ 0. ડન. આપણને શું આપ્યું છે આગળ હાલ જે આપણે જોયો તો આ રહ્યો કે બહુલક માઇનસ મધ્યક બરાબર 3 વખત મધ્યસ્થ માઇનસ મધ્યક એ ગુણાકારમાં હતો એવો ને એવો જ આપણને અહીંયા આગળ શેમાં આપેલો છે તો કે ભાગાકારની અંદર આપ્યો છે. શું કીધું છે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો મતલબ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ 3 માપો વચ્ચેનો સંબંધ આપણને ખબર છે કે 3m બરાબર z + 2x બાર જેને આપણે z બરાબર 3m - 2x બાર લખીએ છીએ. જો આર્યું હોય તો z - m ભાગ્યા m - x બાર બરાબર ખાલી જગ્યા થાય. આને પણ સમજી લઈએ. શું કરવાનું કીધું છે z - m પહેલા તો કરવો પડે. સૂત્ર શું z બરાબર 3m - 2x બાર. અહીંયા ઉપર અંશની અંદર આપણી પાસે શું z - m તો અહીંયા z છે તો આપણે m ને પહેલા માઈનસ કરી દઈએ તો z એમાંથી m ને માઈનસ કરી દઈએ તો ડાબી બાજુથી જો m ને માઈનસ કર્યું તો જમણી બાજુથી પણ m ને માઈનસ કરવું પડે તો 3m - 2x બાર. અહીંયાથી માઈનસ m કર્યો તો અહીંયાથી પણ માઈનસ m કરવો પડે. જો બંને બાજુથી માઈનસ m કરીએ તો બંને કટ થઈ જાય અને આપણું જે પહેલું સમીકરણ તો એવું આપણને મળી જાય. એટલે બંને બાજુ આપણે માઈનસ કરવો પડે. જો એડ કરીએ તો પણ બંને બાજુ એડ કરવાનો, માઈનસ કરીએ તો પણ બંને બાજુ માઈનસ કરવાનો. તો z - m બરાબર 3m - m 3 વખત m માઈનસ 1 વખત m મતલબ 2m - 2x બાર. તો z - m બરાબર શું થશે બંનેમાંથી 2 ને કોમન કાઢીએ અને m - x બાર. તો z - m આજે m - x બાર અને 2 બંને ગુણાકારમાં છે આપણે 2 ને નીચે લાવીએ એની જગ્યાએ m - x બાર ને નીચે લાવી દઈએ તો ભાગ્યા m - x બાર બરાબર શું મળશે તો કે 2. હવે ધ્યાનથી જુઓ શું શોધવાનું કીધું હતું z - m ભાગ્યા m - x બાર ભાગ્યા m - x બાર બરાબર 2. તો બરાબર આપણને શું મળી ગયા 2. ગુણાકારની અંદર 3 આવે જ્યારે ભાગાકારની અંદર 2 આવે. જે શોધવાનું કીધું હોય એનો જ આપણે ઉપયોગ કરવાનો. z - m z નું સૂત્ર હતું -m આપણે જાતે લાવી દીધું તો ઓટોમેટિક આપણને જવાબ મળી જશે. એક સ્ટેપ કરશો એટલે આગળનું સ્ટેપ આપણને ઓટોમેટિક ખબર પડી જશે કે હવે શું કરવાનું. ઓકે આનો જવાબ આપણને 2 મળી ગયો. હવે આપણને શું કીધું છે કે x બાર બરાબર a + h સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI મતલબ UI વાળી રીત, પદ વિચલનની રીત માં UI બરાબર ખાલી જગ્યા. હવે UI નું સૂત્ર યાદ કરો. UI બરાબર આપણે શું લખતા હતા તો કે xi - a ભાગ્યા h. બીજું પણ સૂત્ર હતું જ્યાં xi - a કેટલા આપણે કહેતા હતા એના di તો di ભાગ્યા
h. ઓકે, આનો આજ આપણને પ્રશ્ન બીજી રીતના પણ પૂછી શકે અથવા તો કેવી રીતના પૂછે તો કે પદ વિચલનની રીતમાં uy બરાબર ખાલી જગ્યા પદ વિચલનની રીત અહીંયા સૂત્ર આપ્યું તો આ સૂત્રમાં uy બરાબર a અને પદ વિચલનની રીતમાં uy બરાબર તો બંને એક જ આવે. શું આવે તો કે xi માઇનસ a ભાગ્યા h. આપણે કયું સૂત્ર લખવાનું? મોસ્ટ ઓફ આ જ સૂત્ર લખવાનું, ડીઆઈ નો ઉપયોગ કરવાનો નહીં. બેનને લખશો તો ચાલશે પણ મોસ્ટ ઓફ આના આપણે અંદર ઇન્ક્લુડ કરી દેવાનો, સમાવેશ કરી દેવાનો. ઓકે, તો uy બરાબર xi માઇનસ a ભાગ્યા h. પદ વિચલનની રીતમાં uy બરાબર આર્યું. અહીંયા uy નું આપણને સૂત્ર આપ્યું હતું તો એ આખા સૂત્રમાં uy બરાબર શું હોય તો કે uy બરાબર xi માઇનસ a હોય. ઓકે, અહીંયા 23 MCQ કમ્પ્લીટ થઈ ગયા. હવે આગળના MCQ જોઈએ. હવે બીજા 6 MCQ નંબર જોઈએ 24. આગળ આપણને UI પૂછ્યું હતું એવી રીતના ધારી લીધેલા મધ્યકની રીતમાં DI બરાબર ખાલી જગ્યા સિમ્પલ સૂત્ર DI બરાબર xi માઇનસ a. જે લોકોએ મધ્યક કેવી રીતના શોધવો ત્રણેય રીતનો ઉપયોગ કરીને એ વિડીયો જોયો હશે એમને દરેકે દરેક વસ્તુ ખબર હશે. તો એ વિડીયો એક વખત જોઈ લેજો કે જેની અંદર આપણા એક જ લેક્ચરની અંદર મધ્યક કેવી રીતના શોધવો ત્રણેય રીતનો ઉપયોગ કરીને તમને શીખવાડેલું છે. લિંક તમને એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, એક વખત ચેક કરી દેજો. ઓકે, z માઇનસ m બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર તો કે 3. હવે અહીંયા આગળ ધ્યાનથી સમજજો, z માઇનસ m બરાબર m માઇનસ x બાર આપણને બંનેમાં સરખું જ આપ્યું છે. જો z માઇનસ x બાર પૂછે તો જવાબ બદલાઈ જાય. આપણે હાલ જે આગળ ગણતરી કરી હતી આ દાખલા માટે કે બંને બાજુ શું કર્યું તો અહીંયા z માઇનસ m જોઈએ તો અહીંયા z રાખ્યો, આ બાજુથી માઇનસ m કર્યો બરાબર 3m માઇનસ 2x બાર તો અહીંયાથી પણ શું કરીશું માઇનસ m કરીશું. ઓકે, તો આની અંદર જવાબ બદલાઈ જશે. હવે ધ્યાનથી સમજો, z માઇનસ m અહીંયા આપણને શું પૂછ્યું હતું z માઇનસ m તો લખીએ z બરાબર 3m માઇનસ 2x બાર. z માઇનસ m પૂછ્યું છે તો અહીંયાથી m ના માઇનસ કરીએ તો z માઇનસ m બરાબર 3m માઇનસ 2x બાર. અહીંયાથી માઇનસ કર્યું તો આ બાજુથી પણ માઇનસ કરીશું m ન તો z માઇનસ m બરાબર 3m માઇનસ 1m તો 2m માઇનસ આ 2x બાર m ના m તો z માઇનસ m બરાબર 2 ના કોમન કાઢીએ તો m માઇનસ x બાર. શું જવાબ મળ્યો? z માઇનસ m બરાબર 2 વખત m માઇનસ x બાર. હવે ઘણા લોકો ડાયરેક્ટલી 3 જવાબ જો ગોખીને જતા હશે તો સીધે સીધા 3 લખીને આપશે. આગળ આપણને શું કીધું હતું કે જે z બરાબર 3m માઇનસ 2x બાર તો એની અંદર z માઇનસ x બાર પૂછ્યું હતું. જો z માઇનસ x બાર હોય તો જ કૌંસમાં 3 જવાબ આવે. અહીંયા આગળ z માઇનસ m હતું તો 2 જવાબ આવે. અહીંયા આગળ બહુલકમાંથી મધ્યસ્થને બાદ કર્યો, અહીંયા આગળ બહુલકમાંથી મધ્યકને બાદ કર્યો. એટલે સૂત્રનો ઉપયોગ કરીને ગણ્યા પછી જવાબ લખજો. ડાયરેક્ટલી જો 3 ગોખેલો છે તો જવાબ એકદમ ખોટો જ પડી જશે. તો z માઇનસ m બરાબર કેટલા મળે અહીંયા આગળ આપણને તો કે 2 વખત m માઇનસ x બાર. ઓકે, z માઇનસ m બરાબર 2 m માઇનસ x બાર તો આનો જવાબ 2 આવશે. ભૂલથી પણ એવી રીતના યાદ રાખી ના જજો કે મધ્ય બહુલકમાંથી મધ્યકના બાદ કરીએ બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર પૂછે તો 2 લખી દઈએ 3 લખી દઈએ ના. કમ્પ્લીટ આપણે શું કરવાની પહેલા એની ગણતરી કરવાની અને એના પછી એનો જવાબ લખવાનો. ઓકે, 1 માર્ક્સ માટે છે એટલે મતલબ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. ખૂબ નાની 2 સ્ટેપની આપણે ગણતરી કરવાની કીધી હોય તો આપણે બહુ સરળતાથી કરી શકીએ. ઓકે, નંબર આપણે જોઈએ 26. શું આપ્યું છે x સોરી 2 આપણને સમીકરણ આપેલા છે. એક આપ્યું છે x બાર માઇનસ z બરાબર 3 અને બીજું સમીકરણ આપણને આપ્યું છે x બાર પ્લસ z બરાબર 45. જો આ બે સમીકરણ આપેલા હોય તો એમની કિંમત શોધો. હવે એમની કિંમત શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરવું પડે? કોઈ બી બે કિંમત ખબર હોવી જોઈએ. એ બે કિંમત તો આપણને આપેલી નથી પણ એના માટેની હિન્ટ આપેલી છે. શું કરીએ? ડાયરેક્ટલી સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી દઈએ લોપની રીતનો ઉપયોગ કરીને તો z z કટ થઈ જશે. તો અહીંયા શું વધશે 2x બાર બરાબર 45 ને 3 થશે 48. તો x બાર બરાબર 48 ભાગ્યા 2 એટલે આપણને મળી જશે 24. જો x બાર 24 હોય તો આની અંદર x બાર ની જગ્યાએ 24 મૂકો કાં તો આની અંદર x બાર બરાબર 24 મૂકો. બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં x બાર ની કિંમત મૂકતા આપણને z ની કિંમત મળી જશે. બીજું સમીકરણ લઈએ x બાર પ્લસ z બરાબર 45 જે એની જગ્યાએ x બાર ની જગ્યાએ મૂકીએ 24 પ્લસ z બરાબર 45 તો z બરાબર શું મળશે તો કે 45 માઇનસ 24. 45 માંથી 24 જશે 5 માંથી 4 જાય તો 1 4 માંથી 2 જાય તો 2 તો z બરાબર આપણને મળી ગયા 21. જો z 21 હોય x બાર 24 હોય તો m બહુ સરળતાથી શોધી શકાય. સૂત્ર કહ્યું તો કે z બરાબર 3m માઇનસ 2x બાર. જ્યાં z બરાબર આપણને કેટલા મળે અહીંયાથી તો કે 21 તો એ મૂકી દઈએ બરાબર 3m. m ની કિંમત શોધવાની તો 3m m ના m માઇનસ 2x બાર મળે આપણને અહીંયાથી 24 તો બરાબર આ 24 નું થશે 48 અને માઇનસ 48 ડાબી બાજુ જાય તો પ્લસ 48 તો 21 પ્લસ 48 બરાબર 3m. તો 3m બરાબર સીધું લખીએ 21 અને 48 કેટલા થશે તો કે 40 50 60 68 ના 1 69 69 6 3 9 6 થશે 15 મતલબ 6 ઉડશે. m બરાબર 69 ભાગ્યા 3. ઓકે, 69 ભાગ્યા 3. ઓકે, હવે 69 ભાગ્યા 3 કેટલા થશે તો કે 2 અને 3 23 તરી
23 તરી 69 થશે તો 3 3 કટ તો m બરાબર આપણને કેટલા મળશે અહીંયાથી 23. ઓકે, આવી રીતના દાખલાની ગણતરી રફમાં કરવાની. m ની કિંમત આપણને મળી ગઈ 23. ડન. એવી રીતના નીચે દાખલો આપણને આપ્યો છે. વિડીયોને પોઝ કરો અને જાતે ગણો. ક્યાં તકલીફ પડે તો વિડીયોમાં પાછા આવો. આપણને અહીંયા મધ્યક અને બહુલક આપ્યો તો એવી રીતના અહીંયા આગળ મધ્યસ્થ અને મધ્યક આપેલો છે. શું કયા બે સમીકરણ આપ્યા છે પહેલા તો ધ્યાનથી અને સમજીએ. m પ્લસ x બાર બરાબર 22, m પ્લસ x બાર બરાબર 22. બીજા નંબરમાં શું કીધું? m માઇનસ x બાર બરાબર 2, m માઇનસ x બાર બરાબર 2. તો કોની કિંમત શોધવાની? ધ્યાનથી પહેલા જોવાનું z ની કિંમત, અને z ની કિંમત શોધવા માટે મધ્યસ્થ અને મધ્યકની કિંમત ખબર હોવી જોઈએ. તો સરળતાથી પહેલા બંનેનો સરવાળો કરીશું. x બાર કટ m પ્લસ m એટલે 2m, 22 ને 2 થશે 44. તો m બરાબર 44 અને 2 જે એની નીચે છે 44 ભાગ્યા 2 એટલે આપણને મળી જશે 22. જો m બરાબર 22 હોય તો કોઈ પણ એક સમીકરણની અંદર m ની જગ્યાએ 22 મૂકી દઈએ. તો m બરાબર પહેલું સમીકરણ લઈએ, m પ્લસ x બાર બરાબર 22, m ની જગ્યાએ 22 મૂકીએ તો પ્લસ x બાર m ના m અને બરાબર 22. હવે 22 જમણી બાજુ જશે તો x બાર બરાબર શું મળશે? 22 માઇનસ 22 એટલે આપણને શું મળશે? 0. તો x બાર મળી ગયો 0. પણ શોધવાની કોની કિંમત છે? z ની કિંમત. અને હવે z ની કિંમત શોધવા માટેનું સૂત્ર શું? 3m માઇનસ 2x બાર બરાબર 3, m ની કિંમત મળી 22 અને માઇનસ 2 x ની કિંમત મળી 0. તો બરાબર 22 તરી થશે 66 માઇનસ 2 ગુણ્યા 0 એટલે 0. 66 માઇનસ 0 આપણને શું જવાબ મળે? તો કે 66. તો z બરાબર આપણને શું મળી ગયા? 66. ડન. z બરાબર 66. ઓકે, બહુ સરળતાથી આપણો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે જોઈએ નંબર 28. આ દાખલાનો આપણને શું શોધવાનો કીધો છે? મધ્યસ્થ શોધવાનો કીધો છે. હવે કોઈ પણ આવી રીતના અવલોકનો આપેલા હોય અને એનો બહુલક શોધવાનો ક્યાં તો આપણે શું કહીએ કે જેટલા પણ અવલોકનો આપેલા રહ્યા એની અંદર રહેલી એવી સંખ્યા અથવા તો એવું અવલોકન કે જે સૌથી વધુ વખત આવેલું હોય જેને આપણે શું કહીએ? બહુલક કહીએ. પણ મધ્યસ્થ કેવી રીતના શોધવો? તો મધ્યસ્થ શોધવા માટે આગળ જે પેલા વર્ગ અને આવૃત્તિ આપી હતી એની અંદર જે રીત કહી હતી એ જ કઈ સંખ્યા આપી છે? 5, 7, 6, 9, 8 અને 17. એક કામ કરો, આના ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ સૌથી નાની સંખ્યા કઈ આવશે? 5, પછી આવશે 6, પછી આવશે 7, પછી આવશે 8, 9 અને 17. કમ્પ્લીટ 3, 3, 6 સંખ્યા આપણને આપેલી છે. ડન. હવે અહીંયા આગળ રહેલી એવી સંખ્યા, હવે અહીંયા ધ્યાનથી જુઓ, આપણને કેટલી સંખ્યા આપી છે? ટોટલ અહીંયા આગળ 6 સંખ્યા આપી છે. 6 સંખ્યા આપેલી છે. એક અહીંયા આગળ એક સંખ્યા ઓછી છે 4. સોરી, અહીંયા આગળ ટોટલ 7 સંખ્યાઓ આપેલી હતી. આપણને રકમમાં લખવામાં ભૂલ થઈ હતી. તો હવે આના આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 4 સૌથી પહેલા આવશે. 4, 5, 6, 7, 8, 9 અને 17. આના આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી. ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ? 7 સંખ્યા થઈ ગઈ. હવે આ 7 સંખ્યામાંથી એવી સંખ્યા કે જે આની કમ્પ્લીટ વચ્ચોવચ આવેલી હોય તો આગળ 3 સંખ્યા, આ પાછળ 3 સંખ્યા, વચ્ચે કઈ સંખ્યા આવી? તો કે 7. તો 7 એ આપણો થઈ જશે મધ્યસ્થ. હવે વચ્ચે કઈ સંખ્યા એને ચેક કરવું હોય તો શું કરવાનું? પહેલો એક ચેક કરવાનો, છેલ્લો એક ચેક કરવાનો. આગળથી એક ચેક કરવાનું, પાછળથી એક, આગળથી એક ચેક કર્યો, પાછળથી એક, વચ્ચે કયો વધ્યો? 7. તો જે વચ્ચોવચ્ચ જે સંખ્યા વધી હોય એ આપણું શું કહેવાય? મધ્યસ્થ. એના ઉપર જે વર્ગ આપેલો હોય એ કહેવાશે મધ્યસ્થ વર્ગ. ઓકે, જો મધ્યસ્થ વર્ગ શોધવો હોય તો પણ આનો ઉપયોગ કરી શકાય અને મધ્યક શોધવો હોય તો આનો ઉપયોગ કરવો જ પડે, કારણ કે આની અંદર દાખલો ગણવા બેસાય નહીં. અને એની અંદર સિગ્મા fi ને આની અંદર શું બધા એના સૂત્રની અંદર રહેલા દરેક ભાગની આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો અહીંયા આગળ આપણને 7 શું મળી ગયો? એનો મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધતા આવડી ગયો. બહુલક મતલબ મહત્તમ આવૃત્તિ જે સૌથી વધુ વખત આપણને આપેલા હોય, અને મધ્યસ્થ મતલબ આગળ એને ચડતા ક્રમમાં ગોઠવી. ધ્યાનથી સમજજો, આના આગળ પાછળથી કટ ના કરતા ચડતા ક્રમમાં પહેલા ગોઠવવાનો અને એના પછી જે જવાબ આવે એની અંદર વચ્ચે રહેલી સંખ્યા. ઓકે, નંબર 29 બહુ સિમ્પલ. આગળ જોયું એનું એ જ 15, 25 ના વર્ગની મધ્ય કિંમત શોધો. હવે 15 અને 25 એની કમ્પ્લીટ વચ્ચોવચ્ચ શું આવે? જોઈને તો ખબર પડી જાય કે 20 આવે. ચેક કરી જોઈએ સૂત્ર શું? તો કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા મતલબ 15 પ્લસ 25 ભાગ્યા 2. 15 ને 25 કેટલા થશે? 20, 10, 30, 35 ને 10, 35 ને 5, 40. તો 40 ભાગ્યા 2 એટલે આપણને શું મળી જશે? તો કે 20. એ 20 શું આવી જશે? આની મધ્ય કિંમત. તો આપણને જવાબ મળી ગયો 20. ઓકે, તો અહીંયા આગળ આપણા 29 MCQ શું થઈ ગયા? પૂરા થઈ ગયા. હવે તમે જવાબ કમેન્ટ કરજો કે તમને 29 માંથી કેટલા MCQ ની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ અને તમે કેટલા MCQ જાતે સોલ્વ કર્યા અને તમારા કેટલા સાચા પડ્યા. ઓકે, આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. એ સિવાય આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીના પણ MCQ નું સોલ્યુશન કરેલું છે. એ ચેપ્ટરમાંથી પણ 2 થી 3 MCQ આવવાના જ છે. તો એના 2 માર્ક્સ, આના 3 માર્ક્સ, 5 માર્ક્સ તમારા પાકા થઈ ગયા. હજી બીજા 3 માર્ક્સ આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાકા કરી દઈશું. એ છે ચેપ્ટર નંબર 14 સંભાવના. ઓકે, એના પણ MCQ તૈયાર છે. આના નેક્સ્ટ લેક્ચરની અંદર વિડીયો આવી જશે. ઓકે, તો એ વિડીયોને પણ જોઈ લેજો. એની અંદરથી પણ 3 MCQ આવવાના છે. તો 3A, 3A અને 2 સમાંતર શ્રેણીના
3 3 6 ને 2 8 8 માર્ક્સ તો આપણા પાકા થઈ જ ગયા છે. ઓકે, તો 3 લેક્ચર જોયા એટલે 8 માર્ક્સ પાકા. અને એ સિવાય બીજા પણ આવી રીતના જેમ 2 2 3 3 કર્યા, આવી રીતના પૂરેપૂરા 80 માર્ક્સ તમારા પાકા થઈ જશે, તમને ખબર પણ નહીં પડે. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. જે પણ નવા વિડીયો આવે એને જોતા જજો. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોર્ડ એક્ઝામ 2025 ની પ્લેલિસ્ટ મળી જશે. એના ઉપર ક્લિક કરીને દરેકે દરેક વિડીયો એક વખત જોઈ લેજો કે જેની અંદર જેટલા પણ મોસ્ટ આઈએમપી દાખલા રહ્યા, મોસ્ટ આઈએમપી ટોપિક રહ્યા, મોસ્ટ આઈએમપી ચેપ્ટર રહ્યા, એમસીક્યુ રહ્યા, એનું આપણે સોલ્યુશન કરેલું છે. ઓકે, તો એ દરેકે દરેક વિડીયો જોઈ લેજો જેથી ગણિતના પેપરમાં તમને બિલકુલ બી તકલીફ ના પડે. બહુ સરળતાથી તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો. ઓકે, સારામાં સારા મતલબ 80 થી 80 માર્ક્સ આવી જાય એટલું સિમ્પલ ગણિતનું પેપર હશે. ચેનલને સબસ્ક્રાઇબ કરીને જેટલા પણ નવા વિડીયો આવે એને એક વખત જોતા જજો અને કમેન્ટની અંદર કહેતા જજો કે કયા ટોપિકનો વિડીયો તમારે જોઈએ છે અને તમને શેની અંદર તકલીફ પડી રહી છે. ઓકે, આ 29 MCQ નું સોલ્યુશન પૂરું થઈ ગયું. આની અંદર કમ્પ્લીટ ખબર પડી હોય તો કમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખી દેજો અથવા તો થંબ કરી દેજો અને તમારા કેટલા MCQ તમે જાતે ગણ્યા અને સાચા પડ્યા એનો જવાબ પણ કમેન્ટ કરજો. ઓકે, આજના વિડીયોમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર સંભાવનાના MCQ સાથે મળીશું. સો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.